આજે આપણે શરૂ કરીએ આજના કરંટ અફેર્સથી કે ભાઈ આ અઠવાડિયામાં કેટલા પ્રશ્નો મહત્વના બની શકશે. સૌથી પહેલા આપણે શરૂ ત્યાંથી જ કરીશું, વ્યક્તિ વિશેષથી. સાહેબ, વ્યક્તિ વિશેષમાં આપણે અગાઉ એક નામ ઓલરેડી જોઈ ચૂક્યા છે, જગદીપ ધનખડ. શા માટે યાદ રાખ્યું હતું? ઉપરાષ્ટ્રપતિ પદેથી શું આપી દીધું? રાજીનામું. રાજીનામું આપનારા કેટલામાં છે? ત્રીજા છે. બરાબર છે. અગાઉ બંને અલગ અલગ કારણોથી આપ્યું હતું. સ્વાસ્થ્યના કારણે આપ્યું હોય તો આ પહેલા છે. જગદીપ ધનખડ છે એને ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું, એટલે હવે એ પદ શું થયું છે? ખાલી. અને એની જગ્યાએ નવા ઉપરાષ્ટ્રપતિ આવશે ને, અને એની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે, હમણાં બનશે પણ ખરા. તો 2 ઉમેદવારો ચૂંટણી લડશે પહેલી વખત છે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે હવે પક્ષ અને વિપક્ષ બંને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ કોણ કયા ગઠબંધનના ઉમેદવાર છે? ચાલો, એનડીએ શાસક દળ ભાજપે પોતાના ઉમેદવાર કોને જાહેર કર્યા છે? સીપી રાધાકૃષ્ણન. યાદ રાખીશું, આ નામ પરીક્ષામાં પૂછાશે કે તમને એવું થાય કે સાહેબ સીપી રાધાકૃષ્ણન કેમ પૂછાય, તો મને એમ કહો છે કે આ કયા ગઠબંધનથી છે? એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. વાસ્તવિકતા કઈ છે? હું તમને શા માટે એવું કહું છું કે સીપી રાધાકૃષ્ણન આપણા માટે મહત્વના છે? કારણ કે બનશે કોણ? આ બનવાના છે કે નહીં? આની પાસે અત્યારે શાસક દળ એનડીએ, એટલે તમને ખ્યાલ છે ને કે ભાઈ અત્યારે ભાજપ જાતે સંકળાયેલું જે સંગઠન છે એનું નામ શું છે? એનડીએ. કોઈને યાદ છે ને એનડીએ નું પૂરું નામ? નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. તમને ખબર હોવી જોઈએ સાહેબ, ક્યારેક આવું પણ બની શકે. જો કે તમારે લેખિત લખવાની નથી એટલે વાંધો ન આવે, પણ નહીં તો તમને ખબર હોવી જોઈએ. એનડીએ, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. બરાબર, આ આપણને ખ્યાલ હોવો જોઈએ. રેડી? ચલો, એના પછી વાત કરીએ કે ભાઈ આ એનડીએ દ્વારા સીપી રાધાકૃષ્ણન છે એમને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા છે. અહીંયા 2-3 બાબતો ખૂબ મહત્વની છે કે સીપી રાધાકૃષ્ણન છે ને જગદીપ ધનખડ કરતા એક્ઝેક્ટ વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે. એટલે કઈ રીતે? જગદીપ ધનખડ છે ને માર પાડતા. કેમ? તો કે દીદીના રાજ્યમાં રાજ્યપાલ હતા ને, માર પાડે એટલે તમે સમજો છો? તીખો સ્વભાવ, ઓન ધી સ્પોટ નિર્ણય, દે ધનાધન, કોઈ આવ્યું નથી, જીવ નથી. જ્યારે આ બહુ ઘડાયેલા વ્યક્તિ છે, શિસ્તબદ્ધ છે. કેમ? તો કે આરએસએસ બેકગ્રાઉન્ડ, રાષ્ટ્રીય સ્વયં સંઘ નું બેકગ્રાઉન્ડ અથવા તો એનાથી આવે છે. બરાબર છે. અને કયા રાજ્યથી બિલોંગ કરે છે? તો તમિલનાડુથી. બરાબર, તમને ખબર હોવી જોઈએ. હવે તમારે એક વસ્તુ માર્ક કરી લેવાની કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ પદ માટે નિયુક્ત થાય ને એની પાછળનું કેટલું મોટું કારણ હોય. તમે માર્ક કર્યું? તમિલનાડુ, અત્યારે બિહારમાં ચૂંટણી છે ને, બરાબર, પછી સીધી નીચે વહી જવાની છે. એટલે તમિલનાડુમાં મુખ્યમંત્રીની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી આવશે. એટલે ભાજપ શું કરી રહ્યો છે કે તમિલનાડુમાં પોતાનું કંઈક તો બનાવવું પડે ને, બરાબર. તો એના માટે થઈને અહીંયા તમિલનાડુમાંથી અત્યારે એવું કહેવાય છે, આ બધું મીડિયા વાળું કામકાજ છે, બરાબર, કે ભાઈ તમિલનાડુના છે અને કઈ ભાષા સંબંધિત છે સાહેબ? તો કે તમિલ ભાષા. એક સમયે જ્યાંથી વિરોધ થયો હતો હિન્દી ભાષા માટે થઈને, એ જ રાજ્યમાંથી ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બનશે. બન્યા નથી, પણ એનડીએ અત્યારે છે થોડું મજબૂત સંગઠનમાં છે, એટલે એમની પાસે બહુમતી છે, એટલે સીપી રાધાકૃષ્ણન છે એ જ 100% બનશે. પણ બીજા ગઠબંધનના ઉમેદવાર પણ તમને યાદ હોવા જોઈએ. કોણ? બી સુદર્શન રેડ્ડી. યાદ રાખશું, બી સુદર્શન રેડ્ડી. ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર. હવે ખાસ માર્ક કરજો સાહેબ કે આ ઇન્ડિયા ગઠબંધન છે ને પછી બનેલું છે. તમે ડોક્ટર મનમોહનસિંહની સરકાર હોય ને ત્યારે આવું નામ સાંભળ્યું છે, યુપીએ 1 ને યુપીએ 2, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ. બરાબર, યુપીએ નું પૂરું નામ આવું છે, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ. પણ આ માત્ર ત્યારે કોંગ્રેસનું મહત્વ વધારે ધરાવતું. અત્યારે શું થયું છે ખબર છે કે આ ઇન્ડિયા ગઠબંધન છે એમાં વિપક્ષ ભાજપ સિવાયના ઘણા બધા પક્ષો છે એ આમાં જોડાયેલા છે. બરાબર છે. અત્યારે એવું કહેવાય છે કે બી સુદર્શન રેડ્ડી છે એમની મુખ્યત્વે વાત કરીએ સાહેબ તો કે સુપ્રીમ કોર્ટના
નિવૃત્ત જજ છે અને બીજું તેલંગાણાના છે. હવે તમે માર્ક કર્યું સાહેબ કે બંને પક્ષોએ દક્ષિણ ભારત ઉપર ફોકસ વધાર્યું. આ તેલંગાણાના છે ને આ ક્યાંના છે? તમિલનાડુ. બે દક્ષિણ ભારતમાંથી જ આવશે ને. આ તમિલ ભાષા સંબંધિત છે, આ તેલુગુ. બરાબર છે. અને બંનેમાં કેવી માથાકૂટ છે ખબર છે? બે પક્ષ છે એમાં અહીંયા તમિલનાડુ છે, તમિલ ભાષી છે, એમાં ગઠબંધન ધરાવતા હોય એ આમાં છે, આના વાળા આમાં છે પક્ષો. પણ લગભગ મને ક્યાંય લાગતું નથી ક્રોસ વોટિંગ જેવું કંઈ થાય. બરાબર, કારણ કે લગભગ આમાં કોઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવો વિવાદ થઈને ચૂંટાય એવું મને લાગતું નથી. કારણ કે મને કોઈ કહેશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી મત કોણ આપશે? યસ, બંધારણમાં તો ભણશો, પણ મને જરા અહીંયા કહી દેશો કે આ ચૂંટણી થશે ઉપરાષ્ટ્રપતિની સાહેબ, આ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાતા કોણ હશે? તમે મત દેવા જવાના જ ભાઈ? સાહેબ તમે સુદર્શન રેડ્ડી અને સીપી રાધાકૃષ્ણને મત દેશો નહીં તો કોણ દેશે? સંસદ સભ્યો દેશે કે લોકસભાના દેશે કે રાજ્યસભાના દેશે કે બધા દેશે? સંસદ સભ્યો તમામ. હાવ દેશી ભાષામાં સીધો હિસાબ, તમામ સંસદ સભ્યો. એટલે આ જવાબ આવી ગયો. તમામ સંસદ સભ્યો એટલે કે કોણ? તો કે સંસદના પાછા બે ગૃહ તમને યાદ છે, કયા કયા છે? એક લોકસભા છે ને એક રાજ્યસભા. લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન હોય પણ એ અત્યારે છે નહીં, એટલે આને ગણવાના છે નહીં. રાજ્યસભામાં કેટલા હોય રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત? 12. આ 12 કયા હોય? વિશેષ પ્રતિભા ધરાવતા લોકો. હા કે ના? તો આ છે એ મત આપશે. એટલે આપણે સીધું એમ કહી દેવાનું સંસદના તમામ સભ્યો. જે બહુમતી જોઈએ છે એ અત્યારે માહોલ જોતા આમની પાસે છે. બરોબર, નિયુક્ત થઈ જશે એટલે પછી ખાલી આપણે એટલું લખશું સીપી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ. બરોબર. અને ઉપરાષ્ટ્રપતિ તરીકે એમની પાસે એક મહત્વનું કામ છે. કયું? ઉપરાષ્ટ્રપતિ પદે એમની પાસે એક મહત્વનું કામ રહેશે. કયું? એવો શું સંભાળશે? રાજ્યસભાના શું બનશે? સભાપતિ બનશે. હા કે ના? અને રાજ્યસભામાં જ્યારે કોઈ બિલ મૂકવામાં આવશે, બિલ, ત્યારે એ મત આપશે કે નહીં આપે? મને કોઈ કહેશો કે કોઈ ગૃહ છે એના અધ્યક્ષ કોઈ બિલ ઉપર મત ક્યારે આપે છે? જ્યારે સરખા મત પડે ત્યારે. જો સાંભળો, તમને હું એમ કહું કે સાહેબ અહીંયા આપણે અત્યારે વોટિંગ કરાવવું છે, બરોબર, અને માનો 14 જણા છે, 14, એક અધ્યક્ષ છે, 14, 7 જણા પક્ષ, 7 જણા વિપક્ષ, બે વોટિંગ કર્યું, 7 જ થયા, તો નિર્ણાયક મત કોણ આપશે? ઈ ગૃહના અધ્યક્ષ આપશે. આવો મત લોકસભામાં કોણ આપશે? લોકસભાના અધ્યક્ષ એટલે સ્પીકર આપશે. રાજ્યસભામાં આવો મત કોણ આપશે? સભાપતિ આપશે. પણ એ દર વખતે આપતા નથી. નિર્ણાયક મત હોય ત્યારે જ આપશે, બાકી આપતા નથી. બરાબર. અને આ ભારતીય લોકશાહીની મહત્તા એ છે કે આ એકમાત્ર સભ્ય ન હોવા છતાં નિર્ણાયક મત આપી શકે છે. આ ભારતના બંધારણનું એકમાત્ર એવું વ્યક્તિત્વ છે કે જે ગૃહના સભ્ય ન હોવા છતાં મત આપી શકે. મને એમ કહો છો કે લોકસભાના અધ્યક્ષ કોણ છે તમારામાંથી? કઈ? યસ, ઓમ બિરલા. હાલ લોકસભાના અધ્યક્ષ છે ને. ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષની સાથે સાથે લોકસભાના સાંસદ પણ છે, એટલે કે ગૃહના સભ્ય છે. ઉપરાષ્ટ્રપતિ ગૃહના સભ્ય હોતા નથી. આ કેવું ખબર? આ રૂમના મોનિટર જ નથી. આ સીધા ઉપરથી કેન્દ્ર સરકારમાં થવાના મોનિટર છે, અને તોય સભ્ય નથી ને તોય એને શું આપવાનો અધિકાર છે? નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. આખી બંધારણમાં નોખું કાઢવાનો સવાલ હોય તો આને કાઢી લેવાનો. આ દર વખતે કંઈક ને કંઈક ટપકે. બરોબર. ચાલો, તો સાહેબ આપણા માટે વ્યક્તિ વિશેષના 2 નામ પછી ત્રીજું નામ આપણે લખવું છે. થોડું ખેલું લખીએ સાહેબ. શાહરૂખ ખાન. ઓળખો છો આ ભાઈને? હા કે ના? ઝોમેટો છે, ઝોમેટો ના ઓફિશિયલ શું બન્યા છે? બ્રાન્ડ એમ્બેસેડર. ક્યારેક ક્યારેક આવો સવાલ પણ વચ્ચેથી લઈ લે છે, એટલે આપણે જોતું રહેવાનું. કારણ કે તમને પ્રિયંકા ચોપડા પૂછાય, અબે પ્રિયંકા ચોપડા પૂછાય, પ્રિયંકા ચોપડા પૂછાય અને પતિ પૂછાય,
એને લગ્ન કર્યા ને ત્યારે કેવો પ્રશ્ન પૂછાયો હતો? પ્રિયંકા ચોપડાના પતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? એટલે એ ભૂરો અને એ પાછું સંગીતકાર હતો, આપણને કેમ ખબર પડે? એટલે ક્યારેક ક્યારેક આવું પૂછે, તમને નવાઈ લાગે. આપણે તમને ખબર વિરુષ્કા કોને કે? વિરુષ્કા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જોડીને વિરુષ્કા કે. પાછળ ચીકુ કોને? ચીકુ એ પાછું એને જ કે. હવે આ ચીકુ ક્યાં લેવા જેવું આપણે? એટલે ક્યારેક શું થાય ખબર કે જાહેર જીવનમાં એ વ્યક્તિ એટલી ફેમસ થઈ ગઈ હોય તો એની સંલગ્ન પ્રશ્ન પૂછી લે. એટલે અભિનેતા અભિનેત્રીની સાથે ધ્યાન રાખવાનું ભાઈ, ઝોમેટોના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? ભાઈ શાહરૂખ ખાનને. બરોબર. વ્યક્તિ વિશેષમાં આગળ આપણે વાત કરીએ તો સ્વામીનાથન છે, એમને આપણે જોવાના છે. નામ લખીશું સાહેબ, MS સ્વામીનાથન. MS સ્વામીનાથન ઓળખો છો? MS સ્વામીનાથનને પ્રશ્ન પૂછાય છે અને બે રીતે પૂછાય છે. દેશમાં હરિત ક્રાંતિના પિતા કોને ગણવામાં આવે છે? MS સ્વામીનાથન. યાદ રાખીશું, ભારતમાં થયેલી હરિત ક્રાંતિના પિતા છે. અને મોસ્ટ IMP સવાલ હતો ગયા વર્ષનો 2024માં. એક એવોર્ડ આપ્યો આપણે એમને. શું આપ્યું હતું? ભારત રત્ન. ભારત રત્નથી સન્માનિત. ધ્યાન રાખવાનું છે, ભારત રત્ન એવો પુરસ્કાર છે જે આપણા દેશમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને ઈ મળ્યો હોય ને ઈ વ્યક્તિ ગમે ત્યારે આવે. બરોબર. તો આનું એક જરા ધ્યાન રાખશું. બીજું સાહેબ, અત્યારે શા માટે ચર્ચામાં છે? તો કોને યાદ આવી ગયા છે? મોદી સાહેબ. એટલે એને શું કર્યું ખબર છે કે એક નવો વિશ્વનો પુરસ્કાર ચાલુ કર્યો. તમને ખ્યાલ છે? આપણે કેવું છે ખબર? આપણે ભારતીયો તરીકે આપણને એવું લાગે કે તમને નોબેલ પારિતોષિક મળે ને તો આપણે ફોર્મમાં રહીએ. હા કે ના? પછી બીજા કોઈ દેશના વડા છે એનો આપણને પુરસ્કાર મળે એટલે આપણે રાજી રહીએ. તમને નવાઈ લાગે, આપણે કોઈ બીજા દેશને એવોર્ડ આપતા જ નથી. એટલે હવે આપણે ચાલુ કરવું પડે ને પાછું. બરાબર. એટલે આપણે ચાલુ કરવાનું સ્ટાર્ટ કર્યું. પહેલું હરિત ક્રાંતિ એટલે ખેતી માટે થઈને ચાલુ કર્યો હોય. બરાબર. નામ આપ્યું MS સ્વામીનાથન ફૂડ એન્ડ પીસ એવોર્ડ 2025. બરાબર. એટલે તમારે ધ્યાન રાખવાનું ભાઈ, ફૂડ અને પીસ એટલે ફૂડ અને પીસ બે શબ્દો સમજ્યા તમે? ખાવા માટે પણ આપી શકાય, શાંતિ માટે પણ આપી શકાય. બરાબર. તો યાદ રાખીશું, આ વર્ષે વડાપ્રધાન દ્વારા નવા વૈશ્વિક એવોર્ડની શરૂઆત કરી દેવામાં આવી છે. MS સ્વામીનાથન ફૂડ એન્ડ પીસ એવોર્ડ. આ પીસ એવોર્ડ માટે થઈને તો આપણે બધા લોબિંગ કરી રહ્યા છે. 2-3 દેશો વચ્ચે તો આપણે સમાધાન કરી નાખ્યું. તમને ખબર છે? આર્મેનિયા, અઝરબૈજાન ને ભારત ને પાકિસ્તાન ને થાઈલેન્ડ ને નથી કરાયું. આપણે સમાધાન નથી કરાયું. લે અત્યારે આપણે જેટલે કોણ? ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા. બરાબર ને? આપણે એવું કહીએ છીએ કે આ વખતનો નોબેલ પારિતોષિક તો તમારે મને જ દેવાનો છે. બોલો, નોર્વે આપે છે. નોર્વે તો નોર્વે ધમકી આપી છે કે નોબેલ મને નહીં આપે ને તો ટેરિફ તમારી ઉપર લાગુ કરી દેશું. આપણને 25% આપ્યો છે. પછી શું કીધું? તોય ભારત માન્યું નહીં. તો કે 25% ટેરિફ, 25% દંડ. કેટલા ટકા? 50%. હજી કે નહીં મેળવે તો કે 100% કરવું છે. બરાબર. હવે ક્યારેક ક્યારેક તો તકલીફ એ થાય છે કે આપણે મેકડોનલ્ડના પીઝા ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ? થમ્સઅપની સોડા પીવી જોઈએ કે ન પીવી જોઈએ? તમને સમજાય છે હું શું કહું છું? આ અમેરિકન પ્રોડક્ટ છે. બરાબર. ને પછી આપણે એની વખત હાલે એમ છે નહીં. એટલે માર તો આપણને જ પડશે. વાસ્તવિકતા એ છે કે ભારતનું સૌથી વધારે જો ટેરિફથી કોઈ ક્ષેત્ર આપણને અસર કરશે તો એ ફાર્મા સેક્ટર છે. દવા. વિશ્વની મોટા ભાગની ફાર્માસ્યુટિકલ કંપનીની દવા ભારતમાં મેન્યુફેક્ચર થાય છે. તમને ખબર છે કે હું તમને કોઈ પણ દવા કહું, કોઈ પણ દવા, તો એ જે તે કંપની બનાવતી નથી છે. મેન્યુફેક્ચર કોણ કરે? ભારતમાં થાય. અને એ કંપનીને સ્ટીકર મારીને પછી દેવાની હોય. પણ એ ઓથેન્ટિક રીતે હોય. સાવ એમ નામ હોતું નથી. બરાબર. નહીંતર કોપી પેસ્ટ કહેવાય પછી.
રેડી? ચલો મૂળ વાત પર પાછા ફરીએ સાહેબ કે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા MS સ્વામીનાથન ફૂડ એન્ડ પીસ એવોર્ડની શરૂઆત કરી દેવામાં આવી છે અને આ એવોર્ડ છે એ 2025 માં આપણે આપ્યો હતો ને દીધો. ધ્યાન રાખવાનું આ એવોર્ડ કેવો છે ભાઈ? વૈશ્વિક એવોર્ડ છે. બરાબર? એ આપણને ખબર હોવી જોઈએ. વૈશ્વિક લેવલનો આ એવોર્ડ છે અને નાઇજેરિયામાં ભૂખમરો ઓછો કરવા માટે થઈ નામ છે નાઇજેરિયાના હોય એટલે આપણે નામ છે એનું જોઈને લખીએ. ડોક્ટર એડેમોલા એ એડનલે. આપણે બીજું કાંઈ ટેન્શન લેવાનું નહીં. એડેમોલા. બરોબર? એમને નાઇજેરિયાના છે. એનો ભૂખમરો ઘટે એના માટે થઈ આ એવોર્ડની શરૂઆત છે. એમાં આપણે કરીને પહેલો પુરસ્કાર એમને આપ્યો. સામાન્ય રીતે શું હોય કે કોઈ પુરસ્કાર શરૂ થાય અથવા મોટો પુરસ્કાર હોય ને એમાં તમને હંમેશા બે પ્રશ્નો પૂછાય. પહેલો કોને, છેલ્લો કોને. હમણાં આપણને આવું જ પૂછાય ને કે હું તમને એમ કહું વર્લ્ડ હેરિટેજ સાઇટ, તો આપણે છેલ્લી કેમ બહુ ગોખી રાખી છે? એમ પહેલી એટલી જ મહત્વની હોય કે નહીં? બરાબર? તો આનું થોડું ધ્યાન રાખીશું. ચલો તો સાહેબ હરિત ક્રાંતિના પિતા તરીકે MS સ્વામીનાથન અને એમની સાથે સંકળાયેલા આ બે પ્રશ્નો નોંધ રાખીશું. અને હું તમને શા માટે એમ કહું કે આ એવોર્ડનું ધ્યાન રાખવાનું? બરાબર છે? આપણે મોદી સાહેબ છે, આપણે બીજું તો કંઈ ન કહી શકીએ, પણ એમણે શરૂ કર્યું હોય ને એટલે પરીક્ષામાં પછી તો પૂછાય. રેડી? તો ધ્યાન રાખવાનું. બીજું કે હવે કરંટ છે ને એ હંમેશા છેલ્લી પરીક્ષાઓ જોતા મને એવું લાગે છે કરંટ હવે છેલ્લા 3 મહિનાનું એવું પૂછાતું નથી. એ 6 મહિનાનું વર્ષનું પૂછે છે. કેમ? તો કે 6 મહિનાનું વર્ષ જૂનું હોય ને એ તમારું કરંટ કહો તો કરંટ અને જીકે કહો તો જીકે આવે જ તે. પેલા કેવું હતું ખબર? જૂની પરીક્ષામાં 3 મહિનાનું કરંટ પાકું કરો ને તો બધું અહીંયાથી જ પૂછે. એટલે 7 થી 8 પ્રશ્નો કરંટ ના હોય ને તો એકાદ જ ખોટો પડે. હવે વિદ્યાર્થી કેવી ફરિયાદ કરે છે ખબર? કે 1.5 વર્ષ પહેલાનું કરંટ પૂછ્યું કે વર્ષ પહેલાનું કરંટ પૂછ્યું કે હવે એટલું બધું થોડું ખબર હોય? તો આપણે કરીને જવાનું છે. બરાબર? તમે અત્યારે કરો છો અત્યારે તમે 6 મહિનાનું કર્યું ને 3 મહિના પછી પરીક્ષા આવે 9 મહિનાનું થઈ ગયું, તો બસ એનું જ છે. એવરેજ બને ને એવરેજ તો એટલું જ પૂછવાનું છે ને. બરાબર? એટલે થોડું ધ્યાન રાખવાનું. ચલો તો સાહેબ MS સ્વામીનાથન તમને ખબર હોવી જોઈએ. તમને આ ટોપિક 2 દિવસ પછી ભૂલાઈ જ જવાનું. ખબર ખાલી કેટલી હોવી જોઈએ? એમાં આ હરિત ક્રાંતિના પિતા MS સ્વામીનાથન, તમને ખાલી એટલી ખબર હોય ને કે આ નાઇજેરિયાના હતા ને એડેમોલા હતા, એટલે પૂરું થઈ ગયું. શરૂઆત તો આપણે જ કરાવી હોય એટલે એ પૂછાય કઈ ટેન્શન છે નહીં. બરાબર છે? અને આપણે મિસ યુનિવર્સની સ્પર્ધા કરવાના છે, પણ એના માટે ભારતમાં પહેલા પસંદ કરવી પડે. તમને ખ્યાલ છે કે વર્ષ હવે પૂરું થવા તરફ જઈ રહ્યું છે. આપણે ઓગસ્ટ, નવેમ્બર, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, નવેમ્બર ને ડિસેમ્બર, આમ ને? હા, તો વાંધો નહીં. મહિનો ક્યાં થઈ ગયા? ચલો મૂળ વાત એ છે કે આટલા સમય પછી આ વર્ષનું એન્ડ છેલ્લા 4 મહિના વધે ને એટલે આખા વર્ષની મેજર ઇવેન્ટો થવા માંડે અને પછી એના એવોર્ડ આવે. એટલે આપણે મિસ યુનિવર્સમાં અને મિસ વર્લ્ડમાં ભારતીય સુંદરી છે એ જવાના છે. પ્રતિયોગિતા ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે એ પસંદ કરવા માટે પહેલા સ્પર્ધા કરવી પડે ને, કે સીધા કહી દેવાનું હાલો બેન તમે જાઓ, એવું હાલે નહીં. બરાબર? તો એના માટે જે ભારતમાં મિસ યુનિવર્સ 2025 યોજાય એમાં આપણા વિશ્વકર્મા છે, નામ છે મણિકા વિશ્વકર્મા. મણિકા વિશ્વકર્મા મિસ ઇન્ડિયા અથવા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 છે એના વિજેતા છે, તેઓ જાહેર થયા છે. એટલે કે મિસ યુનિવર્સ 2025 યોજાશે એમાં ભારત તરફથી ભાગ કોણ લે છે? આ મણિકા વિશ્વકર્મા લેશે. બરાબર? બીજું આપણને છે એ જીતે ન જીતે એ બધું પછીની વાત છે. આપણને ખબર હોવી જોઈએ 2025માં ભારતમાં મિસ યુનિવર્સમાં કોણ ગયું હતું? મણિકા વિશ્વકર્મા. બરાબર? અને 2025ની આ જે મિસ યુનિવર્સ છે એ કયા દેશમાં યોજાશે? તો ક્યાં યોજાશે? થાઈલેન્ડમાં યોજાશે. આટલી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ થાઈલેન્ડમાં યોજાશે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 અને મણિકા વિશ્વકર્મા છે એ અહીંયા આપણા તરફથી ભાગ લેશે. ધ્યાન રાખજો, વિશ્વ સુંદરીમાં 3 સ્પર્ધા આવે છે: મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ અને પછી ઘણી વખત
મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ છે ને એમ મોટા ભાગે એવી છોકરીઓ ભાગ લેતી હોય કે જે કુંવારી હોય, પછી પાછું લગ્ન થઈ ગયા હોય, એના માટે કંઈક યોજવી પડે કે નહીં? બરાબર, તો એવી સ્પર્ધા પણ થઈ. પણ પરીક્ષા પૂછે તો બે જ પૂછે, મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ. આપણે મિસ યુનિવર્સમાં ધ્યાન રાખવાનું, થાઈલેન્ડમાં યોજાશે. કોણ ભાગ લેશે? મણિકા વિશ્વકર્મા. સાહેબ, વ્યક્તિ વિશેષમાં આપણે પહેલું નામ જોયું હતું સાહેબ, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એનડીએના. કોણ? સીપી રાધાકૃષ્ણન. ધ્યાન રાખજો, લખી રાખવાનું, નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. વિપક્ષ તરફથી કોને? સુદર્શન રેડ્ડી. પાકું છે? એનડીએ નું પૂરું નામ પૂછાય તો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. સીપી રાધાકૃષ્ણન ક્યાં રાજ્ય સંબંધિત છે? તમિલનાડુ. ભાષા પૂછાય તો એમાં જ નામ છે તમિલ. સુદર્શન રેડ્ડી છે તેલંગાણાના છે અને તેલુગુ ભાષી છે અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ અથવા નિવૃત્ત જજ છે. હવે ગઈકાલે છે પાછું આપણે નિવેદન આપ્યું છે આપણે એટલે કેન્દ્રીય ગૃહમંત્રીએ કે આ એ જજ સાહેબ છે કે જેણે આદિવાસીઓ અથવા તો નીચલી જાતિ છે એના માટે વિરોધ કરતો ચુકાદો આપ્યો છે. એટલે તમને ખબર છે આમાં બહુ ટેન્શન નહીં લેવાનું, આ રાજકારણ છે. આમાં ગમે ત્યારે ગમે ને આમાં ખાંધો છે હાલા હેલ કરે. આમાં ડાઘ કોઈને પડતો જ નથી, જીતી જાય એટલે ડાઘ પાછો ધોવાઈ જાય. તમને ખબર અત્યારે એક સ્વચ્છતા અભિયાન ચાલુ છે રાજકારણમાં. કેવું ખબર, તમે ગુનેગાર હોવ તો તમે જેલમાં, પણ તમે પછી પક્ષ પલટો કરી નાખો તો તમે છૂટી જાઓ, ધારાસભ્ય બની જાઓ. બરાબર છે? આમાં કોઈ પક્ષનું નામ આપણે લેતા નથી, પણ આ વાસ્તવિકતા છે કે નહીં? બરાબર, એટલે થોડું આવું બને, રાજકારણમાં આવું બને. ચલો, સીપી રાધાકૃષ્ણન, સુદર્શન રેડ્ડી. પછી ત્રીજું નામ આપણે કોનું યાદ રાખ્યું? શાહરૂખ ખાન, ઝોમેટોના બ્રાન્ડ એમ્બેસેડર. બરાબર. MS સ્વામીનાથન, હરિત ક્રાંતિના પિતા, વર્ષ 2024 ભારત રત્ન. હા કે ના? અને હવે એમના નામ ઉપરથી એવોર્ડ MS સ્વામીનાથન ફૂડ એન્ડ પીસ. અને નાઇજીરિયામાં ભૂખમરા માટેથી ના કોને આપ્યું? ડોક્ટર એડેમોલા. એ કાંઈ વાંધો નહીં, એડેમોલા યાદ રહી ગયું બસ. બીજું કંઈ લાંબુ યાદ રાખવાની જરૂર નથી. હું શું કહું છું, કરંટ છે ને તમે બહુ સિરિયસ નથી નહીં ભણતા. કરંટ એવો વિષય છે બસ મજા, રિલેક્સ. તમને હું એમ કહું સાહેબ કે તમને કોઈ દી એમ પૂછશે ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા પૂરો એવું કોઈ દી પૂછશે નહીં. તમને એવી ખબર જ છે ને કે આવું કંઈક કથા આવી હતી, આમ તમને એવું યાદ આવશે. ત્યારે બોર્ડ ઉપર લખ્યું હતું, આમ ડાબી બાજુ હતું ને કે કઈ કઈ કે ખૂણામાં હતું. આપણે સ્વામી વિવેકાનંદ છીએ જ તે, હા કે ના? એટલે પછી તમને ખાલી એવી ખબર હોય છે કે આ એડેમોલા કંઈક આવ્યું હતું. વિકલ્પ દેખાય ને એટલે તમારી સિક્સ સેન્સ આમ તમને એમ કે છે ભાઈ આ લખો, કારણ કે બીજા તો આવ્યા જ નહીં હોય. બરોબર, પણ ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો, એના પછી દેશ લેવલના મહત્વના પ્રશ્નો જોઈએ. અને ભારતમાં હમણાં આપણું કયું સત્ર ચાલુ છે ભાઈ? ભારતમાં અત્યારે કયું સત્ર ચાલુ છે? ચોમાસુ સત્ર ચાલુ છે. અને ચોમાસુ સત્રમાં આપણે કેટલાય કલાક બગાડી નાખ્યા વિરોધ કરવા, પણ તોય મહત્વના બિલો રજૂ થયા છે. બરોબર છે? અને સૌથી મહત્વનું ચર્ચાસ્પદ બિલ હોય તો આ છે PM CM અને મંત્રીઓનું પદ રદ. આપણે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના હોય કે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એનું પદ રદ કરવા માટે થઈ અને એક સુધારો છે એ બંધારણમાં કરવા જઈ રહ્યા છે. સુધારાનું ક્રમ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP છે. 130મું વર્ષ 2025 સુધારો થશે તો આનો ક્રમ બદલાશે. એટલે તમે સમજો છો કેમ બદલાશે એમ કહું છું. આ 130મું બંધારણીય સુધારા બિલ છે, કારણ કે આપણા સુધારા કેટલા થયા છે? 106 કે 7? 106 સમજાય છે. આ પાસ થઈને મંજૂરી મળી જશે તો આનો ક્રમ 106 થઈ ગયો તો 7 મળશે, 7 હોય તો 8. બરોબર, આ 130મું બિલ છે અત્યારે. હવે શું થયું કે આ 130મું જે સુધારા બિલ છે સાહેબ એ આપણે અમલમાં મૂક્યો છે. એમાં વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે અને મંત્રી છે, કેબિનેટ કક્ષાના હોય તોય ભલે, રાજ્ય કક્ષાના હોય તોય ભલે, આ બધાને કાઢી નાખવાના છે. કાઢી ક્યારે નાખવાના? શું કારણ હોય? ઘટના શું? મને એમ કહો છે કે અત્યારે મારે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ માટે ફોર્મ ભરવું છે તો શું બેઝિક લાયકાત છે? 5 લાયકાત કોમન છે. મૂળ ભારતીય હોવો જોઈએ, હા કે ના? પછી આર્થિક રીતે નાદાર હોવો જોઈએ નહીં.
સખત 2 વર્ષની કેદની સજા થયેલી હોવી જોઈએ નહીં. આ એના ઉપરનું બિલ છે. અત્યાર સુધી કેવું છે, ભારતના બંધારણમાં આવું લખેલું છે, સખત 2 વર્ષની કેદ ન હોવી જોઈએ. એનો અર્થ શું થયો ખબર? તમે માર્ક કરો ને ગમે ત્યારે, આપણને એમને આ ધારાસભ્ય હમણાં જેલમાં રહી આવ્યા 4-5 મહિના, પછી ફરીને બને. ભારતમાં તો એવું શક્ય છે કે જેલમાં હોય અહીંયાથી ઉમેદવારી ફોર્મ ભરે ને તોય ધારાસભ્ય બને કે નહીં? આવું ભારતમાં બને. બરોબર. કારણ શું? કેટલા વર્ષ છે? આ 2 વર્ષ પૂરા થવા દેવાનું નથી. ત્યાં એ પછી શું થાય? છૂટી જાય એટલે પછી ગાડી હાલે. અને એક સમય એવો હતો કે ભારતમાં 2 મુખ્યમંત્રી જેલમાં હતા. દિલ્હીમાંથી અરવિંદ કેજરીવાલ અને ઝારખંડમાંથી હેમંત સોરેન. 2 મુખ્યમંત્રી જેલમાં. આપણને નવાઈ લાગે, અહીંયા આપણે ધારાસભ્ય નથી પકડાતા અને અહીંયા મુખ્યમંત્રી સીધા જેલમાં. હવે હેમંત સોરેન છે ને એને પ્રમાણિકતાથી રાજીનામું આપી દીધું મુખ્યમંત્રી પદેથી કે ભાઈ કાંઈ વાંધો નહીં. એને કાકાને કીધું તમે સંભાળો, હું છૂટો થઈ જઈશ પછી લડીશ. અને આપણે તો આમ આદમી એટલે કોણ? કેજરીવાલ. એ કે જેલમાં જાઓ ભલે જેલમાં જાઓ, બાકી મુખ્યમંત્રી મૂકવાનું થતું નથી. તમારે સહી કરવા જેલમાં આવવાનું. બરાબર. અને આપણો બાટલો વહી ગયો. આપણો એટલે સરકારનો, એમ જ કહેવાય ને આપણે. બરાબર કે બે સારું ગમે એમ કરો, આ જેલમાં પૂરા તોય જતા નથી. તો શું કરો? તો કે બિલ લાવો. તમે સમજો છો હું શું કહું છું? એવું બિલ લાવો કે એમાં મુખ્યમંત્રી મંત્રી ગમે હાથમાં આવ્યા એટલે ઘરે રાજીનામું આપે તોય ભલે, ન આપે તોય ભલે. તો શું કર્યું આ બિલમાં? બહુ ધ્યાનથી સમજો. પીએમ સીએમ મુખ્યમંત્રી જે આ જે કેબિનેટ કક્ષાના મંત્રી છે એના માટે શું? તો કે કોઈ પણ ગુનામાં કે જેમાં 5 વર્ષની સજાની જોગવાઈ હોય. પેલા સમજો, એવો ગુનો કર્યો હોય કે જેમાં કેટલા વર્ષની જોગવાઈ? 5 વર્ષની સજાની જોગવાઈ હોય અને ધરપકડ થાય તથા સતત 30 દિવસ જેલમાં રહે એટલે 31મા દિવસે એનું પદ શું થઈ જાય? રદ. રાજીનામું આપે તોય ભલે, ન આપે તોય ભલે. તમે સમજ્યા? કેજરીવાલ સાહેબને હવે આપણે મુખ્યમંત્રી પદે કાઢવો હોય ખાલી કેટલા દી જેલમાં રાખવાના? 30 દી. 30 દી પૂરું રાખો, 31મા દિવસે બધું પાર્ટી બાય. એક પ્રકારની થોડો તકલગી નિર્ણય છે. એવું ક્યારેક આપણને લાગે ને ક્યારેક એમ થાય કે આ સારું છે, આ તમે કોકના ખૂન કરી નાખો અને પછી જેલમાં આટો મારીને પાછા વી આવો તોય તમે ધારાસભ્ય હોય કાંઈ ન થાય, એવું બને ને ક્યારેક. બરોબર. પણ અત્યારે કહી શકાય નહીં, આપણે ખાલી ધ્યાન રાખવાનું બે આવું છે. આમાં શું થાય કે આપણે ભણીને છૂટી જવાનું ને, કારણ કે આપણે વિરોધ તો માનતા નથી, વિરોધ તો આપણે કરી શકતા નથી ને. છે બરાબર, ધ્યાન રાખવું છે. 130મો સુધારા બિલ. એવો ગુનો જેમાં 5 વર્ષની સજાની જોગવાઈ હોય અને ધરપકડ થાય અને કેટલા 30 દિવસ સુધી જેલમાં રહે એટલે 31મા દિવસે એનું પદ રદ. વડાપ્રધાન હોય તો એ રદ, મુખ્યમંત્રી હોય તો એ રદ. એટલે હવે કેવું થઈ ગયું ખબર? હેમંત સોરેનને છે આપણે મુખ્યમંત્રી પદે કાઢી નાખવા છે તો કેસ કરીને ખોલવાનો, પછી 30 દિવસ સુધી જેલમાં નાખી દેવાના, 31મા દિવસે મુખ્યમંત્રી ઘરે, પાર્ટી પૂરી. સમજાઈશ તમને આખી વાત? આવું થશે ખરું, પણ અત્યારે આપણે આવું ધ્યાનમાં રાખવાનું. હવે મને કહો જોઈએ આવું બિલ કોણે મૂક્યું હોય? નહીં, વડાપ્રધાન ન મૂકે ભાઈ, રાષ્ટ્રપતિ નહીં. સંસદમાં બિલ રજૂ કરવાનું કામ ગૃહમંત્રીનું હોય. કોણ હોય? અમિત શાહ. બરાબર. આવો નિર્ણય એને જ લેવાનો હોય. રેડી? કે આપણે પૂરવાના છે તો જેલમાં તો એનું જ હાલન છે. બરાબર. તો થોડું ધ્યાનમાં રાખવાનું કે સંસદમાં બિલ રજૂ થઈ ગયું છે. રજૂ કરતા કોણ છે? અમિત શાહ છે. કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે સાથે એમની પાસે કયું પદ છે? સહકાર મંત્રાલય પણ છે ને. તો આ પણ તમને ખબર હોય છે, કેન્દ્રીય સહકાર મંત્રી પણ એ અને ગૃહમંત્રી પણ એ જ છે. બરાબર છે. આ સખત 2 વર્ષની કેદ વાળું છે, એમાં આપણે ધીમે ધીમે ફેરફાર કરશું. અત્યારે આ જે છે ને એમાં ધરપકડ થાય. જો
તમે ઘણીવાર આવું જોશો, સતત 30 દિવસ જેલમાં અથવા કસ્ટડીમાં આવું કંઈક લખેલું જોવા મળે કે ભાઈ 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે. હવે પછી આમાં એવું ન કહેતા જેલમાં કોને કહેવાય, કસ્ટડીમાં કોને કહેવાય. સંસદનું સત્ર ચાલુ છે એટલે સંસદમાં એક બીજું બિલ રજૂ થયું હતું સાહેબ, ઓનલાઈન ગેમિંગ. હા કે ના? ઓનલાઈન, આ બધાને ખબર, બોલો બધાને ખબર છે કે સાહેબ આમાં શું છે, તો કે આમાં આપણે ડ્રીમ 11 બંધ થઈ ગઈ છે. ઓનલાઈન ગેમિંગ બિલ 2025. કેમ તો કે સાહેબ હમણાં ફ્રી આપતા હતા આઈફોન, એમે ટીમ નાખી હતી 5. ઓનલાઈન ગેમિંગ બિલ છે 2025 આ સંસદમાં રજૂ થયું, લોકસભા રાજ્યસભામાં પસાર થઈ ગયું, રાષ્ટ્રપતિએ શું આપી દીધી? મંજૂરી આપી દીધી. બરાબર, એટલે ધ્યાન રાખીશું સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ 2025 સંસદમાં પસાર, રાષ્ટ્રપતિએ શું આપી દીધી છે ભાઈ? મંજૂરી. એટલે રાષ્ટ્રપતિ મંજૂરી આપતા જ હવે આ શું બની ગયો છે? કાયદો બની ગયો છે. બરાબર, એટલે કે તમે આ ઓનલાઈન ગેમિંગ એટલે આમાં બધું આવી ગયું, તીન પત્તી ને જુપી ને આપણે ઓલો લૂડો રમતા હતા એ ને ડ્રીમ 11 ને એમપીએલ, હા ડ્રીમ 11 એમપીએલ જુપી, જુપી.com પરથી કપિલભાઈ આને કે આપણે કે તમ તાર કરો તમારું, પછી એમાં પછી બોલે હિન્દી અંગ્રેજીમાં, છેલ્લી સૂચના અંગ્રેજીમાં બોલે કે આમાં તમે ભરાઈ જાવ કઈ વાંધો નહીં. એમ થોડા કે તમે આમાં નાદર થઈ જ જવાના. આજ સુધી ઇતિહાસમાં કોઈ દી કયો છે, કોઈ દી ધંધો કરનારો છે એ ખોટમાં જાય? સાહેબ આમાં કોઈ દિવસ જવાની શક્યતા જ નથી. હું એમ કહું, હું એક સાથે 1 લાખ સ્લોટ રાખું 49 રૂપિયાનો, બરાબર, હું એમ કહું કે આમાંથી 60,000 જણા જીતશે. બરાબર, એમાં 1 ને 1 કરોડ દેવાના છે, બાકીને છેલ્લે 49 પાછા દેવાના છે. સમજાય મારી વાત? એટલે હવે કોઈનો સુખનો સૂરજ ડ્રીમ 11 ના લીધે ઉગશે નહીં. તમે સમજો છો ને? તો આપણે પાછું કેવું થાય કે આમાં કરોડ રૂપિયા જીવિત થાય ને સીધી 4 વ્હીલ ને સુખનો સૂરજ ઉગાડ્યો મારા નાથ, ત્યાંથી ગીત શરૂ થાય. આપણે ધ્યાન રાખવાની, સુખના સૂરજ ઉગાડવા હાટું લોન લીધી હોય પછી આપણે હપ્તો ભરવાનો હોય, બરાબર ને? હપ્તા વખતે પછી ઉછીના માંગો, રેડી? એટલે સુખનો સૂરજ આપણા પૈસે ઉગાડવાનો, જોબ મળી જાય અને એ આવક એવડી હોવી જોઈએ એમાં હપ્તો કપાય ને તોય આપણું ઘર હાલે. બરોબર, દેખાદેખીમાં કાંઈ પડાય નહીં. સાહેબ તમે 6, 7 કે 8 કે 10 લાખની 4 વ્હીલ પાછળ ખર્ચો કરો એને કરતા 50 લાખની ગાડીમાં જવાય. એસટી અમારી સલામત સવારી, સલામત સવારી એસટી અમારી, હા કે ના? હા, તે 50 ની આવે ને, બરાબર, એવરેજ એટલાની હોય, 35-36 લાખથી લગભગ એનું કંઈક એસ્ટિમેટ હોય છે. આ તો 50 લાખની ગાડીમાં જવાય. 4 વ્હીલમાં આવ્યો, 6 વ્હીલમાં આવ્યો છે, બરાબર. 10 લાખની ગાડી નહીં, 50 ની સીધી 2.5 કરોડની ગાડીમાં આવે. બરાબર, તમારે ટેન્શન નહીં લેવાનું. ટિકિટ લીધી હોય ને તો કદાચ થોડા ઘણા આપણે વ્યાજ એમ નથી કહેતા, પણ થોડા ઘણા વાગ્યું હોય ને તો એનો વીમો હોય, એમાં અનનોન પર્સનનો વીમો હોય, ટેન્શન નહીં લેવાનું. એટલે આપણી ગાડીમાં વીમો પછી પૂરો થઈ ગયો ને પછી જ ભટકાય, આપણે વાંધો એ હોય, બરાબર. આપણને એમ 2 દી પછી કરાવી લઈશું, તે દી જ ભટકાણીએ. એટલે આપણે ભાગશાળી જેટલા છીએ, બરાબર. ચલો, તો આ બધી ગેમો છે એના ઉપર હવે શું મુકાઈ ગયો છે? બે પ્રતિબંધ. અને આ એવું છે કે આ ફરીને આવશે. ભારતમાં જુગારીની થાણી છે નહીં, એમાં તમે આવી ગયા, હું આવી ગયો. સમજાઈશ તમને હું શું કહું? જુગારી એટલે તમારે ખોટું નહીં લગાડવાનું, આ જુગાર જ છે કે નહીં બધો, બરોબર. પણ ઓનલાઈન ગેમિંગ બિલના લીધે એક ફાયદો છે કે આની લત લાગી ગયેલા લોકો છે હવે છોડી શકશે. આની લત હોય, આમાં રોજના 1000, 2,000, 5,000 ઉછીના વ્યાજે લઈને ટીમો નાખવા વાળા છે. આખી આઈપીએલ સુધી નાખે, પછી પૂરી થઈ જાય ને ત્યારે ખબર પડે કે પાછા નહીં થાય ને આપણે 4 લાખનું દેણું થઈ ગયું છે અને એ 5% લીધેલા છે. પછી પાર્ટી કોઈ કાળે ભેગું થાય નહીં. અને ધ્યાન રાખવાનું, જેને ગઢિયાની જમીન હોય ને એને જ દેણું કરવું, છેલ્લે જમીન વેચવા થાય. જેને જમીન ન હોય ને એને કાંઈ ન કરવું, બરોબર. કેમ તો પછી આપણી પાસે કાંઈ નથી હોતું, આપણને વેચીને તો કોઈ કાંઈ દેવાનું નથી, કારણ કે આપણી કિંમત તો જોરદાર છે, એ આપણને બધાને ખબર છે કે નહીં છે. મને એમ કહો છે કે આપ મને વેચી દે, હું દે, કાંઈ નહીં,
આ જોતો નહીં બેન ઘરે કાઢ મૂક મને મારા ઘરે નહીં થતું તો બીજો કોણ હાચું છે સવારના મોકલે હાલો નીકળો હાન પડે વહેલા ગયા હોય તો પૂછે કેમ એટલે હાન જેવું છે આપણે ધ્યાન રાખવાની છે બરાબર. ચાલો તો ઓનલાઈન ગેમિંગ બિલની વાત હતી સાહેબ. એના પછી આપણે વાત કરી સાહેબ પીએમ સીએમ અને મુખ્યમંત્રી પદ છે એને શું કરી દેવાના છે રદ. સત્ર ચાલુ છે એટલે બિલો તો અલગ અલગ મુકાતા રહેવાના ને સાહેબ બરાબર. આગળ વાત કરીએ હજુ સંસદમાં આપણે ચલો 2 બિલ તો ઓલરેડી મૂકી દીધા ને ભાઈ કયો પીએમ સીએમ વાળું અને ઓનલાઈન ગેમિંગ. હવે વાત કરવી છે દિલ્હીની. સાહેબ ટેસ્લાએ પોતાનું સૌપ્રથમ શોરૂમ ક્યાં ઓપન કર્યો હતો? ક્યાં કર્યો હતો? મુંબઈ. બીજું ક્યાં? દિલ્હી. બરાબર છે. યાદ રાખીશું મુંબઈ બાદ પોતાનું બીજો શોરૂમ ટેસ્લા છે એને દિલ્હીમાં શરૂ કર્યો. સાહેબ આ દિલ્હીમાં ટેસ્લાનો શોરૂમ જે શરૂ થયો છે સાહેબ ત્યાં હવે પહેલા મુંબઈમાં પછી દિલ્હી. આમાં તમને ખ્યાલ છે ટેક્સ આપણે વધારે લઈએ છીએ. આ ટેસ્લાનો માલિક કોણ છે? એલોન મસ્ક. યાદ આવે છે? સ્પેસ એક્સ નો માલિક પણ કોણ છે? એલોન મસ્ક. સ્ટાર લિંક નો માલિક પણ કોણ છે? એલોન મસ્ક. અને ડોજ નામનું મંત્રાલય અમેરિકામાં સંભાળતા હતા પછી છોડી દીધું બરાબર. ચલો તો દિલ્હી. એના પછી ભારતે એક મહત્વની ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે અગ્નિ 5. આમાં આપણે સફળ થઈ ચૂક્યા છે. જો સાહેબ અગ્નિ 5 છે એ શું છે તો કે પેલું લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ. ધ્યાન શું રાખવું જરૂરી છે કે ઘણી વખત તમને મિસાઇલ સંબંધિત પ્રશ્નોમાં વિધાન પૂછી લે તો ખબર હોવી જોઈએ કે ભાઈ તમને એવું પૂછ્યું કે અગ્નિ 5 નું સફળ આપણે પરીક્ષણ કર્યું ક્યાંથી કર્યું તો કે ચાંદીપુર થી કર્યું. ચાંદીપુર ક્યાં આવે છે? ઓડિશામાં આવે બરાબર. હવે મને એમ કહો છે કે ઓડિશામાં ચાંદીપુર ખાતે થયેલું આ પરીક્ષણ એમાં 2 પ્રશ્નો બની ગયા. અગ્નિ 5 ચાંદીપુર ઓડિશા. હવે મને કહો છે કે આ કોણે બનાવ્યું હોય? ડીઆરડીઓ દ્વારા જ બનાવાય છે. ભારતમાં મિસાઇલનું જે કામગીરી છે એ ડીઆરડીઓ બનાવે છે. વિમાન બનાવતા હોય તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ વાળી કંપની જે આપણી છે એ બનાવે છે. પણ અહીંયા મિસાઇલ તો કોણ બનાવે છે? ડીઆરડીઓ. કોઈને પૂરું નામ યાદ છે ડીઆરડીઓ નું? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સવાલ નંબર 2 સંસ્થાનું બડું મથક ક્યાં છે? તો ક્યાં છે? દિલ્હી. પછી એના પછીના એના સબ સેન્ટર છે અલગ અલગ છે પણ તમારે ધ્યાન શું રાખી દેવાનું? દિલ્હી. ડીઆરડીઓ નું વડું મથક છે ક્યાં છે? દિલ્હી ખાતે છે. સવાલ નંબર 3 કે સાહેબ આ જે અગ્નિ 5 મિસાઇલ છે એમાં 3 પ્રશ્નો પૂછાય. મિસાઇલ હંમેશા આ ટાઈપની હોય સરફેસ ટુ સરફેસ. આનું કહેવાય સરફેસ ટુ સરફેસ એટલે સપાટીથી સપાટી. જમીન ઉપરથી હુમલો ક્યાં કરશે? જમીન ઉપર જ કરશે બરાબર. પછી હું એમ કહું કે ભાઈ સરફેસ ટુ એર જમીનથી આકાશમાં કોઈને તોડી પાડશે ને બરાબર. પછી એમ પૂછે કે ભાઈ પાણીથી સપાટી ઉપર અથવા પાણીથી પાણી કે આવું ન હોય? આવું હોય. દરિયામાંથી પણ મિસાઇલને છોડી શકાય છે. આપણી અગ્નિ 5 કેવી છે તો સરફેસ ટુ સરફેસ. સરફેસ ટુ સરફેસ એટલે અહીંયા કૌંસમાં આપણે લખી દઈએ ગુજરાતીમાં સપાટીથી સપાટી છે એ પોતે હુમલો કરે છે. મને કોઈ કહેશો અગ્નિ 5 ની રેન્જ કેવડી કહે છે? અગ્નિ 5 ની રેન્જ જો અગ્નિ 5 આવી એટલે આપણે 5મી મિસાઇલ બનાવી છે ને અગ્નિ 1 અગ્નિ 2 અગ્નિ 3 અગ્નિ 4 ને અગ્નિ 5. અગ્નિ 1 છે ને એની 1 ની રેન્જ જ 700 છે. બાકી બધા જે આંકડો આવે ને અહીંયા 2 મહિના લગાડી દેવાના. અગ્નિ 2 2000, અગ્નિ 3 3000, અગ્નિ 4 4000 અને અગ્નિ 5 5000. આની રેન્જ કેટલી છે? 5000 કિલોમીટરની છે. જો સાહેબ આ હજુ આજ સુધીના ઇતિહાસમાં વિશ્વની સૌથી લાંબા અંતરની મિસાઇલ ભારતે બનાવી છે.
અત્યાર સુધી આનું આપણે પરીક્ષણ કેમ નહોતા કરતા એ તમને સમજાય? 5000 કિલોમીટર એટલે ભારત પૂરું થઈ જાય, બીજા દેશમાં થોડાય નહીં કે ચેક કરી લેવાય. આપણે હમણાં ચેક ન કર્યું 3 દી ઓપરેશન સિંદૂર, આપણે બધું ચેક કરી લીધું, બધું આપણી બાજુ બધું બરાબર છે કે નહીં એમ, બરાબર. પણ હવે સમજો કે સાહેબ આ ઘટના બની, આપણે અગ્નિ 5 નું સફળ પરીક્ષણ કર્યું, તો આપણા માટે કઈ મહત્વની બાબત છે? જો 5000 તો છે નહીં આપણી પાસે, આ કેટલા ખૂણો બને? ભારતની આ એવી મિસાઇલ છે કે જેણે સફળ પરીક્ષણ દરમિયાન 90 ના ખૂણે વળી અને પછી પોતાનું લક્ષ્યાંશ તોડી પાડ્યું. મિસાઇલ નહીતર શું હોય, જ્યાં જતી હોય અહીંયા જઈ કે નહીં. આપણી પાસે બ્રહ્મોસ નું છે, બ્રહ્મોસ સારી છે, લોકેશનમાં જઈ, બરાબર. પહેલા આપણી સરહદમાં હાલી જાય પછી સીધી કરી જાય બ્રહ્મોસ, બરાબર. પણ હવે અગ્નિ 5 માં આપણી પાસે છે કે 90 ડિગ્રી શું થાય છે, વળી શકે છે, બરાબર. સરફેસ ટુ સરફેસ છે, 5 થી 5500 કિલોમીટર સુધીની રેન્જ છે, અને આ પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે, એટલે આપણે બીવાન થતું નથી ને, બરાબર. નાનો એવો એક લાડવા જેટલો ગોળો જવા દેવાનો, એટલે માથાકૂટ નહીં. આ 5000 કિલોમીટર એટલે તમને હું એમ કહું કે વિશ્વની સૌથી લાંબી છે એનું કારણ છે એશિયા, યુરોપ, આફ્રિકા, 3 ખંડના પ્રદેશો આની રેન્જમાં આવે. આ વિશ્વની પ્રથમ આંતરખંડીય મિસાઇલ છે. આંતરખંડીય એટલે સમજો છો, એક ખંડથી બીજા ખંડ સુધી જો તમે એને લઈ જઈ શકતા હોય તો એવી પહેલી અગ્નિ 5 બની, બરાબર. આખું એશિયા કવર થઈ ગયો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. યુરોપે આવી શકે, આફ્રિકા આવી શકે. આપણે એવી મિસાઇલો હવે બનાવી ચૂક્યા છીએ કે સાહેબ જેમાં તમારે કાંઈ ગુમાવવાનું છે નહીં. કેમ કાંઈ ગુમાવવાનું છે ને એટલે તમે સમજો છો? વિમાનમાં તમે જતા હોય, આપણે પાયલોટનું તો નુકસાન ને, કદાચ એને તોડી પાડ્યું હોય, આ કાંઈ ટેન્શન જ નહીં. જય ભગવાન. ઈરાનના હમણાં પરમાણુ મથક ઉપર અમેરિકાએ બોમ્બ ફોડ્યો હતો, તમને જો ખ્યાલ હોય તો, બરાબર છે. તો એને ઘણા 1000 કિલોમીટરથી તમને એ છોડીને દેખાડ્યું હતું. આપણે વિચાર કરતા કાંઈ થાય નહીં, હવે ગમે અહીંયા ગમે એ થાય, બરાબર. વિચ્છમ તોય નહીં થાય, ટેન્શન નહીં લેતા. અને અમારા ગામમાં તો કાંઈ ન થાય છે, નકશામાં દેખાવું જોઈએ ને નાનું એવું ટપકું, રેડી. એટલે બહુ ટેન્શન નહીં લેતા. આનું હવે તો સાહેબ તમે કીધું અમારે ધ્યાન શું રાખવાનું, કાંઈ નહીં. આપણે અહીંયાથી શું ધ્યાન રાખશું? અગ્નિ 5 લાંબા અંતરની કેવા પ્રકારની છે? બેલેસ્ટિક. સાદીપુર ખાતે આનું કોના દ્વારા ઉત્પાદન? DRDO. સરફેસ ટુ સરફેસ રેન્જ તમને ખબર પડી ગઈ. હું અગ્નિ 4 કહું તો શું કહેવાનું તમારે? રેન્જ 4000. અગ્નિ 3 કહું તો 3000, 2 કહું તો 2000 ને 1 ની ખાલી 800. સાહેબ અગ્નિ નામ આવ્યું, અગ્નિ નામ. આના ઉપરથી તમને અગાઉની પરીક્ષામાં એક મહત્વની વ્યક્તિ પૂછાઈ ગઈ છે, અગ્નિપુત્રી. ભારતમાં અગ્નિપુત્રીની ઉપમા કોને મળેલી છે? ટેસી થોમસ. આ એ વૈજ્ઞાનિક છે, આ બેન છે, બરોબર, કે જેણે અગ્નિ મિસાઇલનો પ્રોજેક્ટ શરૂઆતથી સંભાળેલો હોય, બરોબર. અને અત્યારે આપણે આટલા બધા વખાણ ને આટલી બધી આપણે આમ કહી શકીએ ભારત છાતી ઠોકીને ઉભો રહે છે, એનું કારણ મિસાઇલ છે. તો એ મિસાઇલના જન્મદાતા, મિસાઇલ મેન. ભારતમાં મિસાઇલ મેનની ઉપમા કોની પાસે છે? ડોક્ટર APJ અબ્દુલ કલામ. આપણને ખબર હોવી જોઈએ કે જે તે સમયે ભારત માટે જો એને મિસાઇલ ટેકનોલોજીની શરૂઆત ન કરી હોત તો આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા ન હોત, બરોબર. આ એવી વાતો છે સાહેબ કે જો વિક્રમભાઈ સારાભાઈ અવકાશ વિજ્ઞાન સંબંધિત સંશોધનો ન કર્યા હોત તો આપણી પાસે ઈસરો ન હોત. તમે સમજો છો કે જે ઈસરો સાયકલ ઉપર, તમને બધાએ ફોટો જોયો હશે, સાયકલ ઉપર પોતાનું પહેલું મિશન લઈને જતી ઈ સંસ્થા હારે અત્યારે નાસા, વિશ્વની બેસ્ટ કહેવાય છે ને અમેરિકન સ્પેસ એજન્સી, નાસા આપણી હારે ભેગા થઈને નિસાર બનાવવો પડે. નિસાર નામનો ઉપગ્રહ બનાવ્યો ને આપણે, એને હામિદ કીધું છે, આપણે નથી કીધું.
એટલે તમે સમજો છો ઈસરોની તાકાત, વિશ્વમાં જે કોઈ નથી કરી શક્યું એ આપણે કર્યા છે. 100 થી વધારે ઉપગ્રહ એક સાથે છોડ્યા હોય અવકાશમાં. ઈ વિક્રમભાઈ સારાભાઈ શરૂ જ ન કર્યું હોત તો આપણે ત્યાં સુધી ન પહોંચ્યા હોત. એ જ રીતે જો અગ્નિ અથવા તો આ કોઈ પણ મિસાઇલ છે એની શરૂઆતના કોઈ શ્રેય દેતા હોય તો એ કોણ છે? એપીજે અબ્દુલ કલામ. તો આપણને ખબર હોવી જોઈએ. આ વાત થઈ છે અગ્નિ 5. હવે તમે સુદર્શન ચક્ર આવું કઈ નામ સાંભળ્યું? સુદર્શન ચક્ર કોનું પાસે હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ પાસે છે. અને આપણે લાલ કિલ્લા ઉપર સાફો બાફો બાંધીને ભાષણ ઠપકાર્યું. આપણે એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી છે કે ભારત આવતા 10 વર્ષમાં, એટલે કે 10 વર્ષ એટલે મને જરા કહેશો, 2025 પછી 10 વર્ષ કહેતો 2035 સુધીમાં પોતાના સંરક્ષણ માટે થઈ એક આખી અભેદ દિવાલ તૈયાર કરશે. અને એ જે સિસ્ટમ છે એને નામ શું અપાયું છે? સુદર્શન ચક્ર. યાદ રાખીશું, સુદર્શન ચક્ર એટલે બીજું કંઈ નથી પણ આપણા માટે રાષ્ટ્રીય સુરક્ષાની પહેલ છે. રાષ્ટ્રીય સુરક્ષા પહેલ એટલે તમે સમજો છો ઇઝરાયલ છે, ઇઝરાયલ એને તમે યુદ્ધ દરમિયાન બહુ સાંભળ્યો છે. કઈ? આયર્ન ડોમ સિસ્ટમ. આવું કઈ સાંભળ્યું હતું? આયર્ન ડોમ સિસ્ટમ. આ શું હતું? આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હતી કે જ્યારે કોઈ બીજો દેશ ઇઝરાયલ ઉપર મિસાઇલ નાખે ને તો ઇઝરાયલમાં કેવું ખબર? ઇઝરાયલમાં દરેક ઘરે ફરીને સાંભળજો બરાબર, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લોન્ચ કરેલી છે. મિસાઇલ આવે એટલે આપણા ઘરને છત ઉપર એક્ટિવ અને આકાશમાં તોડી પાડવાની. એટલે ઇઝરાયલને એમ નુકસાન નથી થતું. હવે એવી સ્થિતિ છે કે આયર્ન ડોમ સિસ્ટમ થોડી જૂની થઈ ગઈ. આનાથી લેટેસ્ટ વર્ઝન આવી ગયા ને પાછા. તો આનીથી પણ સારી ભવિષ્યમાં આપણે સુરક્ષા ચક્ર છે એ લઈ શકીએ એના માટેથી નામ અપાયું રાષ્ટ્રીય સુરક્ષા પહેલ, મિશન સુદર્શન ચક્ર. શબ્દ જોડી દેજો, મિશન સુદર્શન ચક્ર. આ શું છે? તો આપણા માટેની સુરક્ષાની પહેલ છે. એટલે શું છે આ ખબર પડી તમને? જો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, આમાં ગુજરાત સિવાય આ મોટા બે બાજુ છે જમ્મુ કાશ્મીર અને પંજાબ, અહીંયા ઓલરેડી આપણી પાસે એક ડિફેન્સ સિસ્ટમ છે. કઈ? S-400. સમજાય શું કહું છું? કે ભાઈ પાકિસ્તાન તરફથી મિસાઇલ કે ડ્રોન આવતું હોય ને એટલે આપણે એને હવામાં તોડી પાડીએ છીએ. પણ એ જ સીધું અહીંયા ભોપાલમાં આવી ગયું હોય તો આપણી પાસે અહીંયા કઈ કોઈ ખાસ એવી સિસ્ટમ છે નહીં. તો આપણે હવે શું કરવાના છે? આપણને ખબર પડી આ ઓપરેશન સિંદૂર છે ને એ ટ્રાયલ છે. આપણે ટેસ્ટ ડ્રાઈવ કરવી પડે ને કે ભાઈ બધું બરોબર ફૂટે બૂટે છે કે નહીં, જાય છે કે નહીં. તો ટેસ્ટ ડ્રાઈવ થઈ ગઈ. હવે ખબર પડી કે આપણે આટલી બાબતો શું કરવાનું, ધ્યાન રાખવાનું છે. ધ્યાન આવતા 10 વર્ષ સુધીમાં આપણે રાખશું. 10 વર્ષ સુધી આપણે જ રહેવાના છું. ખબર નહીં સારું કેમ છે પણ આનું કઈ નક્કી થતું નથી. આના પ્રોજેક્ટ જ બધા મોટા મોટા. તમે વિચાર તો કરો, એ આવતા 2000 ઓલિમ્પિક ક્યારે આપણે ભારતમાં? 2035 નહીં 36 ડેટ આપણે વાતો કરવી છે. એ કે એમ ત્યારે હોવી કે ન હોવી ઓલિમ્પિક ભારતમાં જ યોજાશે. અમદાવાદ અત્યારથી આપણે તૈયાર કરીએ બરાબર. કોમનવેલ્થ માટે તો આપણે ઓલરેડી ડોઝિયર જમાઈ કરાવી દીધું છે કે ભાઈ અમને દેવો 2030 ની. હવે આટલું દીર્ઘદ્રષ્ટિ વાળો ભાઈ છે બરોબર, એને એમ કીધું છે કે ભાઈ 10 વર્ષમાં મેં આ કરી નાખશું. સુદર્શન ચક્ર નામ અપાયો છે. આંતરિક સુરક્ષા માટે આને ધ્યાનમાં રાખીશું. અગ્નિ 5 સુદર્શન ચક્ર પછી આપણે અત્યારે છે ને આજે કેવું છે ખબર? આ લેક્ચરમાં આપણે નકર આપણા જ વખાણ કરવાના છે. સમુદ્રયાન. કોઈની યાદ છે આ સમુદ્રયાન શું છે? મત્સ્ય 6000 આવો કંઈક પ્રોજેક્ટ છે જે તમને યાદ છે, બધાને ખબર છે. ગગનયાન. આ ગગનયાની શું છે? ગગનયાની આપણે અવકાશ યાત્રીઓને લઈ જવાના છીએ. એના માટે આપણો પહેલું ટ્રાયલ હમણાં કરીને શુભાંશુ શુક્લા જે એવા અવકાશમાં
યાદ છે કે નહીં? આ શુભાંશુ શુક્લા જઈ આવ્યા એનું કારણ શું? કે આપણે અહીંયાથી લઈ જવાના જ ફરીવાર. એના માટે પહેલા તો કોઈક અનુભવ કરવો જોઈએ ને. શુભાંશુ શુક્લા ગગનયાન માટે અનુભવ કરી દીધો, બરાબર. હવે આ મત્સ્ય 6000 છે ને, એ જો નામ જ એનું અહીંયા છે. આ મત્સ્ય 6000 દરિયામાં 6 કિમી ઊંડાએ સંશોધન. દરિયામાં 6 કિલોમીટર અંદર જવાનું છે, બરાબર. 6000 એટલે મીટરમાં લખેલું છે. દરિયાની અંદર 6 કિલોમીટર, 6000 તો મીટર કેવું પડે, 6 કિલોમીટર અંદર જઈએ તો શું જોવા મળે, એના માટે થઈ આપણે આ પ્રોજેક્ટ હાથ ધરવાના છે. પણ એના માટે પાછું ટ્રાયલ કરવું પડે, અને એના માટે સમુદ્રયાન છે ને, આમાં દરિયા વિમાનમાં બેન અંદર જવાય છે. એના માટે શું બનાવવું પડે ભાઈ? સબમરીન બનાવવી પડે, બરાબર ને. એ આપણે આ બનાવશું મત્સ્ય 6000, બરાબર. આ જે બનશે એ સબમરીન જ બનશે. તો આ હજુ આપણે તૈયાર કરવાના છે ને, તો એના માટે પહેલા ટ્રાયલ લેવું પડે. અને આના માટે ટ્રાયલ લેવા માટે એટલાન્ટિક મહાસાગરમાં ભારત અને ફ્રાન્સ ભેગા મળીને અત્યારે સબમરીન આપણે કોની પાસે લીધી છે? ફ્રાન્સ પાસેથી, બરાબર છે. અને તાજેતરમાં 5002 મીટર સુધી આપણે સફળતાપૂર્વક જઈ આવ્યા છે. એટલે કે આપણી ટ્રેનિંગ છે એમાં આપણે 5 કિલોમીટર તો જઈએ. હવે ખાલી કેટલું જવાનું રહ્યું? 1 કિલોમીટર, બરાબર. તો સમુદ્રયાનમાં ભારત તરફથી તાજેતરમાં છે આપણને પહેલું છે એ સફળ કદમ મળી ચૂક્યો છે. આ સારું કહેવાય કે ન સારું કહેવાય ભાઈ? આ સારું જ કહેવાય ને ભાઈ. હવે તમે એમ સમજો, કાયદેસર રીતે જમીન તો આપણે બાંધીને વેચ લીધી, જેમ ઘટે છે એ બાંધે છે. રશિયા ને યુક્રેન બાંધે છે કે નહીં? ઇઝરાયલ ને ઈરાન ને હમાસ ને બાંધે છે. એ ગાઝા કબજે કરશે. ચીન છે એને થોડુંક દેશ લઈ લેવો છે. આપણને કઈ વાંધો નથી, પણ આપણો કોઈ લઈ નો છે એ હાટું થઈને બાંધવાનું છે. આપણને પીવો કે તો જોયું જ છે ને પાછું. એટલે ક્યાંક ને ક્યાંક જમીન ખૂટી ગઈ છે, બરાબર. આ 2 જગ્યા બાકી છે, આકાશ અને સમુદ્ર. આકાશમાં આપણે ચંદ્ર ઉપર જઈએ એવા મંગળયાન, શુક્રયાન ને બધા યાનો હમણાં ચાલુ છે. ક્યાં કોઈ નથી ગયું તો કે દરિયામાં. દરિયામાં કે 100 કિલોમીટર અંદર જાવ શું હોય? તો કે એ આપણે ગોતવું છે. તો 5000 કિલોમીટર સુધી છે આપણે આમાં સફળતા મેળવી ચૂક્યા છીએ. હવે 6000 માટેથી જવાનું છે. આ ભવિષ્યમાં થશે, બરાબર. તમારી વેલિડિટી એટલી છે, તમે જોઈને જશો, બરાબર. બહુ ટેન્શન લેતા નહીં. આ સમાચાર તો તમારે જોવા પડે ને. તમે અધિકારી બની જશો તોય તમને એવી ખબર હોય છે કે હા મારું બેટું સમુદ્રયાન આવ્યું હતું એમ, બરાબર. કરંટ એવો વિષય છે કે એમાં તમને ખોટા સહિત યાદ આવી જવું છે. શુભાંશુ શુક્લા હું બોલું ને તો તમને એ દેખાવા છે. શુભાંશુ શુક્લા એટલે આ ભાઈ, બરાબર. ચલો, તો સમુદ્રયાન પછી આપણે હવે આગળ વાત કરવી છે યુપીએસસી ની. કે અહીંયા જીપીએસસી ની વાતો નથી આપણે કરતા, અને યુપીએસસી ની વાતો કરવી છે. ચલો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, બરાબર. યુપીએસસી છે 1 ઓક્ટોબર 2025 થી પોતાના શતાબ્દી વર્ષની ઉજવણી શરૂ કરશે. ખાસ ધ્યાન રાખીશું કે ભાઈ આ ઘટના છે. શતાબ્દી એટલે કેટલા વર્ષ કહેવાય? શતાબ્દી 100 વર્ષ કહેવાય. એટલે 1 ઓક્ટોબર 1926 લી કમિશન. આ લી પૂછાઈ ગયા, બરાબર. લી કમિશનની ભલામણથી ભારતમાં શું બન્યું હતું ભાઈ? યુપીએસસી બન્યું હતું, બરાબર. આ સાહેબ યુપીએસસી છે ને, એમાં ખાલી ધ્યાન શું રાખવાનું છે? પહેલા આ છે સાહેબ આપણે યુપીએસસીમાં તમે અગાઉ જો કે જૂનું ભણ્યા હોય તો તમને ઘણું બધું યાદ હશે. આમાં આપણે કોને યાદ રાખવો પડે? લોર્ડ મેકોલે ઇન્ડિયન સિવિલ સર્વિસ છે એની ભલામણ કરી હતી. ઇન્ડિયન સિવિલ સર્વિસ ICS પહેલો પણ વ્યક્તિ છે ICS પાસ કરનાર. સૌ પ્રથમ ભારતીય કે જેણે ICS પાસ કરી હતી એ હાલ રવિન્દ્રનાથ ટાગોરના ભાઈનું નામ ભૂલી ગયા? સત્યેન્દ્રનાથ ટાગોર.
યાદ હોવા જોઈએ છે. સત્યેન્દ્રનાથ ટાગોર ભારતના એ વ્યક્તિ છે જેણે પહેલી ICS પાસ કરી હતી. બરાબર. તો સાહેબ લોર્ડ મેકોલેથી શરૂ થઈ અને ભારતમાં પહેલી વાર UPSC છે એની ખરેખર સ્થાપના કેવી હોય તો આ છે 1 ઓક્ટોબર 1926. 1926 હમણાં આવશે ને, હમણાં એટલે 2026 માં આવશે. બરોબર. આ ઉજવણી એક વર્ષ સુધી કરશે. આવો ટ્રેન્ડ આપણે શરૂ કર્યો. પહેલા એક દિવસ ઉજવતા, પછી અઠવાડિયું શરૂ કર્યું, પછી હવે તો આખું વર્ષ ઉજવવાનું. 25, 50, 75, 100, 125, 150 આવું કંઈક આવે એટલે આપણે એક વર્ષ પહેલા ચાલુ કરી દેવાનું ઢોલ નગારા વગાડી કે જો અમે ઉજવણી કરી રહ્યા છીએ. કેમ તો કે ભાઈ 26 અમારું 100 વર્ષ થવાના છે. બરોબર. તો અત્યારે તમને ખબર હોય છે કે ઉજવણી ક્યારથી શરૂ થશે? 1 ઓક્ટોબર 2025. UPSC આટલું ક્લિયર સાહેબ. એના પછી હમણાં તમે જોયું હોય ને સાહેબ તો ધર્મ પરિવર્તન સંબંધિત બહુ માથાકૂટો વધી. એટલે ભારતમાં કેવું થઈ ગયું તમે જોયું કે બે ધર્મ વચ્ચે ડખા ચાલુ થઈ ગયા છે. ખબર નહીં કેમ પણ ભાગલા પાડો રાજ કરો પાછું આવી રહ્યું હોય એવું લાગે છે નહીં? તમે અમદાવાદની 7th Day સ્કૂલ વાળી ઘટના જુઓ તો એ શું છે? એક પ્રકારનું ધર્મના લીધે જ જનૂન છે કે નહીં? બરાબર. આ એક બાજુ સિંધી સમાજ, એક બાજુ હિન્દુ સમાજ થયો, એક બાજુ મુસ્લિમ સમાજનો છોકરો છે 8મા ધોરણનો છોકરો 10મા વાળાને હત્યા કરી નાખે છે. આવી ઘટનાઓ બનવા માંડી છે. બરોબર. તો હવે શું થયું કે ભારતમાં ધર્મ પરિવર્તન માટે થઈને કાયદાની જરૂર છે. આવો કાયદો સૌથી પહેલા ઉત્તરાખંડ છે એણે બનાવ્યો છે. યાદ રાખીશું ઉત્તરાખંડ ધર્મ પરિવર્તન કૌંસમાં લખીશું સુધારા બિલ 2025. એવું નહીં કોઈ પણ એક આ ધર્મ, એવું નહીં બધા ધર્મની વાત થઈ રહી છે સાહેબ. અહીંયા ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા સુધારા બિલ, ધર્મ પરિવર્તન લખું અથવા અહીંયા લખું ધર્મ સ્વતંત્રતા સુધારા બિલ 2025. અહીંયા જો એવું કંઈ થશે કે ભાઈ કોઈને તમે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવો છો તો તમને 3 થી 10 વર્ષ સુધીની શું થશે ભાઈ? જેલ થશે. એટલે આ એક રીતે થોડો મજબૂત કાયદો ધીમે ધીમે બને તો આમાંથી છુટકારો મળી શકે. બરાબર. તો યાદ રાખીશું સાહેબ ધર્મ પરિવર્તન અથવા ધર્મ સ્વતંત્રતા સુધારા બિલ ઉત્તરાખંડ સરકારે લોન્ચ કર્યું છે. બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન અંતર્ગત 3 થી 10 વર્ષ સુધીની સજા થશે. કોણ છે અહીંયાના મુખ્યમંત્રી? ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી. પુષ્કરસિંહ ધામી યાદ રાખીશું. નાનકડા એવા સિક્કિમથી પણ એક સવાલ છે. કોણ મુખ્યમંત્રી છે? પ્રેમસિંહ તમાંગ, સિક્કિમ. પ્રેમસિંહ તમાંગ છે એમણે અહીંયા એક નવી શરૂઆત કરી છે, નારી અદાલતની શરૂઆત. યાદ રાખીશું સિક્કિમ નારી અદાલતની શરૂઆત. આ નારી અદાલત એટલે એવું નથી કે ભાઈ આમ આખી કોર્ટ હોય ને એમાં બધે મહિલાઓ જોઈએ. બરાબર. નારી અદાલત એટલે બીજું કંઈ નથી. સિક્કિમ છે એટલે પહાડી રાજ્ય છે કે નહીં, ત્યાં પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં જેમ પંચાયતો અસ્તિત્વ ધરાવે છે એમ અહીંયા પણ પંચાયત ટાઈપની એક સંસ્થાઓ હોય છે. એમાં હવે કોને મહત્વ આપશે? નારીઓને આપશે. બરાબર. એટલે કે નારીને અથવા સ્ત્રી સશક્તિકરણ માટે મહત્વની શરૂઆત કયા રાજ્યે કરી? સિક્કિમ. તમને એક નારી અદાલત પૂછી શકે, ઉત્તરાખંડ પણ પૂછી શકે. બરાબર. UPSC તો હવે તો આખું વર્ષ આવવાનું છે. મત્સ્ય 2006 નહીં 6000. આપણું અગ્નિ 5 હા કે ના આંતરખંડીય ને, એના પછી આપણું સમુદ્રયાન તો મત્સ્યમાં આવી ગયું. UPSC કેટલા વર્ષ છે? 100 વર્ષ. બરાબર. એના સિવાય આ ટેસ્લા ક્યાં પ્લાન્ટ? દિલ્હીમાં. પહેલો પૂછે તો મુંબઈમાં. બરાબર છે. અને 2 બિલ આપણે મૂક્યા કયા કયા?
આ પીએમ સીએમ મંત્રીઓને હટાવવા માટે યાદ રાખજો 130મું બિલ છે, બરાબર. અને કેટલા વર્ષની સજા માટે ધરપકડ થાય? તો 5 વર્ષની સજા હોય એવા કિસ્સામાં ધરપકડ થાય અને 30 દિવસ સુધી જેલમાં રહે તો એનું પદ રદ થઈ શકે છે. ના કેવી વાત છે ખબર? અત્યારે જ માત્ર એમાં આવું છે, વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ, મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ. મને એવું લાગે છે કે આમાં હવે સંસદ સભ્ય ધારાસભ્ય આવશે કે